સુરતના ઓલપાડનું બોલાવ ગામ પણ પૂરથી પ્રભાવિત અત્યારે જોવા મળી રહ્યું છે। 20થી વધુ ઘરોમાં ભરાયેલા છે કેડ સમા પાણી। કીમ નદીના પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે। અસરગ્રસ્તોમાં તંત્રની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। 3 દિવસ વીત્યા છતાં પણ પાણી ન ઓસરતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। જે રીતે દૃશ્યમાં જોઈ શકાય છે, ચો તરફ અત્યારે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। 20થી વધુ એવા ઘરો છે કે જ્યાં હજુ પણ કેડસમાં પાણી ભરાયેલા છે, પાણી ઓસર્યા નથી। કીમ નદીના પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે। અસરગ્રસ્તો તંત્રની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ઘરવખરી પલળી ગઈ છે, સીધું સામાન પલળી ગયું છે અને હજુ પાણી નથી ઓસર્યા, જેને કારણે સ્થાનિકોની હાલત કફોડી છે। 3 દિવસથી પાણી ચડી ગયેલા છે, હજુ ઉતર્યા નથી। કેટલા પાણી છે ઘરમાં? ઘરમાં તો બહુ નુકસાન છે, પીપળા ટંગાય, અનાજ પાણી બધું પીલા જ્યું, કઈ રહેલું નહીં। સેટી ગાદલા બધું જ, કબાટ એ બબાટ એ લુગડા ચિત્રા બધું જ પીલા જ્યું। તકલીફ તો બહુ પડે, પાણીની હા તકલીફ પડેલ છે અમને। આ જ્યાં જ્યાં પોયા લઈને નાખેલા છે, હાથે ને પગે જ ને બહુ પાણી છે 3 દિવસથી। પાણીમાંથી હજુ આજે 3 દિવસ છે, પાણી ઉતરું નહીં ઘરમાંથી ને જવાતું નહીં ઘરમાં કમર જેટલા પાણી છે ને બહાર ફળિયામાં છાતીની ઉપર પાણી છે। બહુ નુકસાન છે, બધું ઘરમાં સામાન બધો પીલાઈ ગયો, ઘઉં ચોખા અનાજ પાણી બધું જ ને બીજો બધો સામાન પીલાયો એ અલગ। સુરત જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદે લોકોને રડાવ્યા છે। જે રીતે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, કીમ નદી પાણી છે તે આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું હતું। તમે જોઈ શકો છો ઓલપાડના બોલાવ ગામના દ્રશ્યો છે। જે હડપટીવાસ છે તે હડપટીવાસના 20થી પણ વધુ ઘરોમાં જે પાણી છે તે ફરી વળ્યા હતા। દ્રશ્યો જોઈ શકો છો, જે અડધા ઘર છે તે આ પાણીમાં ડૂબી ગયા છે, જેને કારણે જે પરિવારો છે તે રસ્તા ઉપર આવી ગયું છે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે કીમ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું। કીમ નદી ગાંડીતુર બનતા આ પરિસ્થિતિ સર્જાય છે। આ ઓલપાડના બોલાવ ગામના દ્રશ્યો છે, ચારે કોર પાણી છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું, તેને કારણે પરિવાર છે તે મુશ્કેલીમાં મુકાયો છે। તે સામાન છે, જે ઘરવખરીનો સામાન છે તે પણ પલળી ગયો છે, તેને કારણે જે પરિવાર છે તે મુશ્કેલીમાં મુકાયો છે। હાલ પરિવાર છે તે સરકારની મદદે આવ્યો છે અને જે સરકાર પાસેથી નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ હાલ જે પરિવારો છે તે કરી રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।